શ્રી વલ્લભાધીશ કી गिरिराज धर श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनेत्रिया लाल की जय। अपने माथे बिराता सेव्यर स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें। जय श्री कृष्ण, जय श्री कृष्ण। होळीना दिवसो चालू थाय। होळीना दिवसो वसंत पंचमी थी काले कुंज एकादशी, आमलकी एकादशी, काले कुंजनो मनोरथ। हवे वसंत पंचमी थी ने गुसाईजीनी अथा जयदेवजीनी अष्टपदी रोज जे गवाय खेलाव्या पछी कालथी बंध थशे। केम? कालथी राळ उठशे पूनम सुधी, द्वितीय पाटोत्सव सुधी। कालथी ने पछी दरेक निधिना मंदिरमां शरूआतमां राळ उठती। तो एक वात तमने खबर छे, आपणे 40 वर्ष पहेला वल्लभ सदन गया था त्यारे आटલું डेवलप नहोતું। तो बगीचामां पाछळ हवे आपणे तो खबर नहीं, राळ उडे એટલે આપણે એમ થયું આગ લાગી ગયા। तो त्यारे एक भगवतीय वैष्णव मारी बाजुमां हता એટલે હું आम बी गई। मैं तो आ केम भड़को करे छे? मन के बेटा राळ उडे छे। त्यारे मैं कीधुं आ बा राळ केम उडाड़े? मन के जो 40 दिवस होळीना बराबर 10 दिवस दरेक युथना सखीना भावथी। हवे आ 35-36 दिवस ठाकोरजी आपणा मित्र अने आपणे एना सखा स्वामी सेवकनो संबंध आ 40 दिवस नहीं। हवे गोपीओए जे ठाकोरजी साथे आनंद कर्यो, जे होळी खेला, ठाकोरजीने सखी वेश बनाव्यो, जे साम सामे पिचकारी मारी, जे टोળી लईने गया, बधाना मोढा सखीने ने मोढे दिए बिगाड़वो। तो आखू ई 35 दिवसनुं जे वातावरण छे सखीओ भूली जाय छे के अमे शुं करीए छीए। आ 35 दिवस तो बधाना एटला आनंदमां केलीमां जाय। हवे कालथी एमने एम थयुं, ओहो हवे तो पाछा क्यारे आवता वर्षे होळी आवे, क्यारे पाछुं आ प्रभु आपणा मित्र बने, आपणा सखा बने। એટલે એ જે મનમાં વિરહ થાય છે। જો દીકરીના લગ્ન થવાનું હોય ને તો શરૂઆતમાં ખરીદીમાં ને મકાન ધોળાવવામાં ને હોલ જોવામાં ને દાગીના જોવામાં ને આમ દીકરી દોડી દોડીને આપણી ભેગી આવતી હોય ને બ્યુટી પાર્લરમાં ને પછી છેલ્લા 2-3 દિવસ લગ્ન ગવાવા માંડે ગીત, પછી એનું મનને અજંપો થઈ જાય। સારું મળ્યું છે, વર સારો છે, સાસરી સારી છે, પણ આ ઘર મૂકીને તો જવાનું ને। તો ઉત્સાહ તો એટલો જ છે, પણ અંદર એક ફાળ પડે કે મારા પિતાનું ઘર છોડીને મારે જવાનું છે। તો એ છેલ્લા 2-3 દિવસ એને આમ જ્યાં 6 મહિનાથી ઉત્સાહ હતો ને ખરીદીનો ને હોલનો ને દાગીનાનો ને કંકોત્રીનો ને એ બધો ઉત્સાહ આમ મનમાં એવું થાય કે મારે જવું પડશે। તો એ 3-4 દિવસ જઈને આમ અજંપો થાય ને ગોપીઓને, એવો અજંપો, એવો વિરહ પૂનમ સુધી થાય। પૂનમે પછી હોળી અને દ્વિતીય પાટોત્સવ એટલે પાછા પ્રભુ આપણા સ્વામી, આપણે એના દાસ। પ્રભુ આપણા શેઠ, આપણે એના નોકર। પ્રભુ આપણા ઠાકોરજી, આપણે એના દાસ। તો કાલથી હવે દરેક નિધિના મંદિરમાં રાળ ઉઠશે અને કુંજ સિદ્ધ કરવાની। કુંજ એટલે તમે એની કઈ રીત ન હોય। ઘણા મને મેસેજ કરે, ઘણા ફોન કરે, કુંજ કેવી રીતે સિદ્ધ કરવી। સારસ્વત કલ્પના તો વનમાં જ ગોપીઓ એવા સરસ ઓલા હિંચકા આંબાની ડાળી હોય
કે કદમનું વૃક્ષ હોય તે એવી રીતે ડાળીને બાંધી દે ને બધા પુષ્પોને, અબીલને, ગુલાલને, કંકુને, ચોવાને, ચંદનને, અને પછી જે ઠાકોરજીને સામણીજી ખેલાવે, સામણીજીને ઠાકોરજી ખીલાવે, પછી યુગલ સ્વરૂપને બધા સખીઓને સખા ખીલાવે, અને બધાય આનંદ લે. આખું જ. તો હવે બસ મારા વાલા, ગણિત્રીના દિવસો પછી પાછા. જો આપણે ત્યાં ક્યારેય ઉત્સવ વિના દિવસ હોય જ નહીં. હવે હોળી જશે, વલ્લભનો પ્રાગટ્ય દિવસ આવશે, નવરાત્રિ આવશે, ચૈત્રી, યમુના છઠ આવશે, યદુનાથજીનું પ્રાગટ્ય. આપણામાં એક બે દિવસ ઉત્સવ વિનાનો નહીં. કારણ કે ઉત્સવ એટલે ઉત્સાહ. પુષ્ટિ માર્ગનું નામ જ ઉત્સાહ છે. તો હવે એક નાની વાત અહીંયા કીધી છે કે નહીં મને ખબર નથી. આપણે બધા જાણીએ છીએ. મને આ વાત એટલે યાદ આવી કે આજે એક વૈષ્ણવ સોમનાથ મંદિર ગયા છે, વેરાવળ. ત્યાં આપણા બેઠકજી છે, સુંદર છે, રળિયામણા છે. બહારથી દર્શન કરો તો તમને એવું નહીં લાગે. પછી ત્યાં ખડકી જવું, ત્યાં અંદર જાઓ ને એટલે વનરાય છે, વૃક્ષો છે, આપણે ખબર ત્યાં સત્સંગ ભેગો, વેલીઓ છે, અને તમને આમ વ્રજની અનુભૂતિ થાય ને એટલા સુંદર બેઠકજી છે. તો પછી એમણે મને પ્રશ્ન કર્યો, મને કે ઈલાબેન અહીંયા મહાદેવે છે, જવાય? મેં તો હા જવાય. મને કે મારી દીકરી એવું કહે છે કે ઈલાંટીને પૂછ્યું ને અન્યાશ્રય ના થાય ને? મેં તો ના થાય. હવે એના પરથી મને આનું મહાત્મા યાદ આવ્યું, સોમનાથનું. આપણે બધા ભાગવત વાંચીએ છીએ. જો ઓથેન્ટિક વાત સિવાય બીજી કરાય નહીં. તો ભાગવતમાં છેલ્લા ઓલામાં આવે છે કે છેલ્લે ઠાકોરજીના પુત્ર સાંબ. હવે એ લોકોના રમત સૂજી ક્યાંય ઋષિ તપ કરે, ચાલે એની મસ્કરી કરીએ. હંમેશા સરખા હોય ને મિત્રતા, એની મસ્કરી થાય. શાસ્ત્ર ના પાડે છે કે આની મસ્કરી થાય નહીં. એટલે મસ્કરી કરવા બધા યદુકુળ ગયા. એટલે સાંબ એનો હીરો બની ગયા. પેટે ઓશીકું બાંધી લીધું અને ઋષિને પૂછ્યું, મહારાજ મારા દીકરો આવશે કે દીકરી? ઋષિએ શ્રાપ આપ્યો, તારો દીકરો નહીં આવે ને દીકરી ને આવે. અંદરથી જે મુસળ નીકળશે ને એમાં આખા તમારા યદુકુળનો નાશ થઈ જશે. હવે આ વાત બધા જાણે છે એટલે મારે આગળ નથી કહેવી કે એરણ નામનું પેલું ને સાગરમાં નાખ્યું ને શું થયું ને એનું ઘાસ ને એ બધું નથી કહેવું. એનું કારણ છે મેં અહીં વારંવાર કહ્યું છે અને બધાય વાંચે છે. હવે સાપ લાગી ગયો, બધા એવા દ્વારકાધીશ પાસે. જો શંકર ભગવાનને બધાને વરદાન આપી દે અને પછી ઓલો હામો થાય એટલે આવે ક્યાં? ઠાકોરજી પાસે. એટલે બધા એવા દ્વારકાધીશ પાસે આમ નીચી મંડી કરીને બેઠા હતા. ઠાકોરજીએ પૂછ્યું, શું થયું છે? બધાએ કીધું આવું થયું, અમે આવી મસ્તી કરી. ઠાકોરજી કે પણ આવું કરાય? હવે બધાએ કે થઈ ગયા પછી શું કરીએ? અમે યદુકુળ છીએ, અમે તમારા છીએ. હવે તમારા હોય ને એને સાપ લાગે? હવે જો તમને એક બીજી વસ્તુ સમજાવું, અહીંયા જે કીધી એ કે બ્રહ્માની સૃષ્ટિને સાપ લાગે. બ્રહ્મા જે રચે ને સૃષ્ટિ, એને સૂતક લાગે, એને સાપ લાગે, એને પિંડું લાગે, એને વરદાન. પણ ઠાકોરજીની સૃષ્ટિને ના લાગે. તો યદુકુળ કોણ હતું? ઠાકોરજીના હતા. અને આ ભૂમિ જ્યાં ઠાકોરજી રહેતા હોય ત્યાં કોઈ સાપ કે કોઈ સૂતક કે કશું લાગે ના. હવે ઠાકોરજીએ કીધું શું કરશો કહો? એટલે બધા કે હવે તમે ઉગારો, મારો તોય તમે ને ઉગારો તોય તમે.
એટલે ઠાકોરજીએ કહ્યું, સાંભળો, શંકર ભગવાન ભોળા છે, એ આપણી સાથે રહીને કાંઈક રસ્તો કાઢશે. હવે ત્યાં પેરેલલ બીજી વાત છે ભાગવતની, કે દક્ષને આટલી બધી કન્યા હતી, પુષ્ટિને, મૈત્રીને, બધી કેટલી, એમાંથી ખાલી એક જ પાર્વતીજી શંકર ભગવાનને પરણાવ્યા, બાકીની બધી ચંદ્રને. ચંદ્ર એટલે સોમ. હવે સોમને પધરાવી, લગ્ન કરી દીધા. હવે એક એની તો દક્ષની બધી કન્યાઓને સોમ એટલે કે ચંદ્રને પરણાવી. હવે એક એની પુત્રીએ દક્ષને ફરિયાદ કરી કે સોમ એટલે કે ચંદ્ર તાણો વાણો કરે છે, મને પ્રેમ નથી કરતા, બીજાને વધુ કરે છે. એટલે દક્ષે આગળ પાછળ વિચાર્યા વિના કે આજે હું શાપ દઈશ તો તકલીફ કોને થશે? મારી દીકરીઓને, મારી કન્યાઓને થશે. પણ માણસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે સારા નશાનું ભૂલી જાય. એટલે એણે શાપ આપી દીધો. કોને? ચંદ્રને, સોમને, કે તારો ક્ષય થશે. હવે ક્ષય થઈ જાય તો આપણે બધા જાણીએ શું થાય. એટલે એણે દક્ષને કહ્યું કે મારો ક્ષય થશે, નુકસાન તો તમારી દીકરીઓને જ થશે ને. તો હવે દક્ષ કહે છે, ભાઈ જો શાપ દીધા પછી કે વરદાન દીધા પછી એ ફલિત થાય અને થાય. એટલે હવે તો કે આનો કંઈક રસ્તો કાઢો, નહીં તો મારી બાકીની બધી દીકરીઓ દુઃખી થઈ જશે. હવે દક્ષે કહ્યું કે ભગવાન ભોળા એવા છે જે તમને વરદાન આપશે. એટલે ચંદ્ર શેમાંથી પ્રગટ થયો છે? જ્યારે 14 રત્ન નીકળ્યા ત્યારે ચંદ્રનું પ્રાગટ્ય થયું. એટલે ચંદ્ર ને લક્ષ્મી બે ભાઈ બહેન થાય. ચંદ્ર એટલે સોમ, બે નામ હોય ને, એક ચંદ્ર ને એક સોમ, બેમાંથી એક. એટલે એણે સમુદ્ર કિનારે શંકર ભગવાનની આરાધના કરી. હવે એવી આરાધના કરી કે શંકર ભગવાન પ્રસન્ન થયા. કયું? માગ. સોમ, તારે જે જોઈ તે માગ. ત્યારે સોમ એટલે કે ચંદ્રએ માગ્યું, પ્રભુ મને મારા સસરા એટલે કે દક્ષ રાજાએ આવો શાપ આપ્યો છે કે મારો ક્ષય થતો જશે. તો પછી એમની આ બધી કન્યાનું શું? હવે આપ એનું નિવારણ કરો. તો કે મેં તો તને તે આરાધના કરી તો તે પેલા માગ્યું કે હું મારો ક્યારેક ક્ષય ન થાય, તો મેં તો તને વરદાન આપી દીધું કે તારો ક્ષય નહીં થાય. હવે તું પછી બોલ્યો કે તારા સસરા દક્ષ રાજાનો તને શાપ છે કે તારો ક્ષય થશે, અને મેં તને વરદાન આપ્યું કે તારો ક્ષય ક્યારેય નહીં થાય. હવે શંકર ભગવાન કે આનો રસ્તો કાઢવો પડશે. જો મારું વરદાન ફલિત થાય તો દક્ષ રાજાનું અપમાન થાય, જે શક્ય નથી. કારણ કે શંકર પાછા જમાઈ કોના હતા? દક્ષ રાજાના. એટલે થોડી વાર પછી મહાદેવે રસ્તો કાઢ્યો. સાંભળ, દક્ષ રાજાનો શાપે તારે ભોગવવાનો અને મારું વરદાન નહીં તારે ભોગવવાનું. પ્રભુ કેવી રીતે? તો કે એકમથી પૂનમ સુધી તારું તું 16 કળાએ ખીલીશ. એકમથી પૂનમ સુધી તું 16 કળાએ ખીલીશ એટલે મારું વરદાન સફળ રહ્યું. અને પાછી એકમથી અમાસ સુધી તારો ક્ષય થશે. એટલે એકમથી અમાસ સુધી
ચંદ્રનો ક્ષય થાય છે ત્યારે આપણે શું કહીએ? અજવાળિયો, અંધારિયો. પૂનમના દિવસે ચંદ્ર ફૂલ મૂન, છોકરાઓ ઇંગ્લિશમાં બોલે ને એટલે શરદ પૂનમે ઓલા ધાબે પૌવા લઈને જઈએ, દૂધ પૌવા. બટ પ્લીઝ સી ફૂલ મૂન ટુડે. આજે પૂનમ એટલે ચંદ્ર 16 કળાએ ખીલો હોય અને બીજે જ દિવસથી એટલે કે એકમથી એનો પાછો ક્ષય થવા માંડે. એકદમ સોમ રાજી થઈ ગયો. સોમ એટલે ચંદ્ર. હવે શંકર ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. તો કે આજથી તમે મહાદેવ નહીં, સોમનાથ. સોમ એટલે ચંદ્ર. હવે આવો રસ્તો કોણ કાઢે? ભોળા ભગવાન, શંકર ભગવાન. તો કે તમારું આજે મારું સોમ છે, તમે સોમનું એવું કલ્યાણ કર્યું કે સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં. એટલે આજથી તમે મહાદેવ તો ખરા જ, શંકર તો ખરા જ, ભોળાનાથ તો ખરા જ, પણ જેમ 12 જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર હોય કે બીજા હોય એમ તમે સોમનાથ. તો વેરાવળમાં જે સોમનાથનું મંદિર છે એ કોના નામ ઉપરથી પડ્યું? ચંદ્ર એટલે કે સોમ, એટલે એ સોમનાથ મહાદેવ. હવે વાત ઓલા બેનના પ્રશ્નની રહી કે શંકર ભગવાનના મંદિર જવું કે નહીં. જુઓ, જે તીર્થમાં જઈએ ને એ તીર્થના દેવતાને આપણે મળવા તો જવું જ પડે. આજે વ્રજમાં બધા જ દેવતા છે તો ત્યાંય બધે જઈએ છીએ અને આ બધા સંબંધ આપણા વલ્લભના છે. હવે આપણો પહેલો વૈષ્ણવ કોણ છે? મહાદેવ, શંકર ભગવાન, ભોળાનાથ. તો વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરવા જાય કે નહીં મારા વાલા? તો તમે કરી આવો જય શ્રી કૃષ્ણ. પછી એનો ફોન આવ્યો, આખું સોમનાથ ઈલાબેન ચેન્જ થઈ ગયો છે, એટલું સરસ બનાવી દીધું છે, વ્યવસાય સરસ છે. પણ પહેલા અમે શંકર ભગવાનમાં માનતા, બ્રહ્મ સંબંધ લીધા પહેલા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પહેલા, અને પહેલા આટલી ગીર્દી નહોતી. શું છે બેટા? તો પહેલા વૈષ્ણવ આપણા મહાદેવ, શંકર ભગવાન, ભોળાનાથ. તો એણે જે વાત કરી કેટલું સરસ. ને પહેલા જતા ને તો આટલી ગીર્દી નહોતી અને અંદર ગર્ભમાં આપણને બીલી ચડાવવા દેતા તે બધું. તો હવે એવું ઈલાબેન મનમાં ન થયું. હવે લાઈનમાં ગયા, જય શ્રી કૃષ્ણ કર્યા અને બહાર નીકળી ગયા. આપણને આપણા ઠાકોરજીમાં જે ભાવ આવે ને એવો બીજે ક્યાંય ના આવે. પણ તમે કીધું કે પહેલા વૈષ્ણવ, તો આ વૈષ્ણવને મળીને અમને આનંદ બહુ થયો. હવે વાત કરતા હતા દ્વારકાની, પેલા યદુકુળને સાપ થયો એની, એનું અનુસંધાન. હવે ઠાકોરજીએ કહ્યું, સાંભળો, આ સાપ તમને આ ઋષિએ દીધો છે કે તમારું સર્વનાશ થઈ જશે. તો જેમ સોમને એટલે કે ચંદ્રને શંકર ભગવાને દક્ષના સાપમાંથી ઉગારીને વચલો રસ્તો કાઢ્યો, એમ તમે પણ બધાય સોમનાથ પાસે જાઓ. પ્રભુ આપ હાલો. હા, કે હાલો હું આવું. બધા તૈયાર થઈ ગયા. ઉદ્ધવજી એક બાજુ બેઠા બેઠા મૂછમાં હસતા હતા. બધા તૈયાર થઈને બહાર નીકળ્યા એટલે ઠાકોરજીએ પૂછ્યું, ઉદ્ધવ તું શું આમ મૂછમાં હસે છે બેઠો બેઠો? એ કે પ્રભુ તમારી ચતુરાઈને તો કેવી રીતે વખાણું? એ કે કેમ, શું થયું? એ કે કરીને પાછા સાણા બનો છે, બધું કરી નાખો પણ નામ તો તમારું ક્યાંય આવે જ નહીં. ઉદ્ધવ પહેલી ના બુઝા. શું થયું? કે પ્રભુ તમે કેવા ચતુર શિરોમણી છો. દ્વારકાની નગરી એ દ્વારકાધીશની. હવે અહીંયાની સૃષ્ટિ છે બધી
એને કોઈ સાપ ન લાગે, કોઈ વરદાન ન લાગે, કોઈ સિતોક ન લાગે, કોઈ પિંડરું ન લાગે. તો આ લોકો ખોટા ડરે છે, યદુકુળ બધા. આ ક્યાં બ્રહ્માની સૃષ્ટિ છે? તો તમે તો એને જ્યાં લઈ જાઓ છો સોમનાથ, એ સૃષ્ટિ કોની છે? બ્રહ્માની. જ્યાં એ જમીનમાં પગ મૂકે એટલે એને સાપે લાગે, વરદાને લાગે, સૂતકે લાગે, પિંડોય લાગે. તો તમે તો એમને ત્યાં સાપ દ્રઢ કરાવવા લઈ જાઓ છો કે તમારો સર્વનાશ થવાનો થવાનો થવાનો. અને બધા રાજી થઈને પાછા જાય છે. દ્વારકાધીશ કે સાંભળ, તને કેમ નથી લઈ જતો? મારા પછી મારું આજે નામાત્મક સ્વરૂપ તે જ આ બધું ભાગવતમાં હું પધરાવું છું, અને એ તારા દ્વારા એ ભાગવત અહીંથી લઈ જવાનું, અને હું કહું એને આપવાનું. હવે જો તું અમારી ભેગો આવે તો જે આ યદુકુળનું થાય એ તારું થાય. તો તું એ બધાની યારે દ્રઢ થઈ જાય, સાપ દ્રઢ થઈ ગયો એટલે તને નથી લઈ જતો. એટલે ઉદ્ધવજી કે પ્રભુ તમારે લીલા તો તમે જ જાણો. હવે બધા ગયા. જેવી સોમનાથની ભૂમિ પર યદુકુળે પગ મૂક્યો, સાપ દ્રઢ થઈ ગયો કે હવે તો આ લોકોનું પતન નક્કી છે. કારણ કે આ અધિકાર કોનો? બ્રહ્માનો. સૃષ્ટિ કોની? બ્રહ્માની. આ ભૂતલ કોનું? બ્રહ્માનું. શંકર ભગવાન પાસે ગયા, એક જ વાક્ય કીધું કે જે શ્રાપ લાગ્યો છે એમાં હું કાંઈ કરી શકું નહીં. અને બધા વિલા મોઢે પાછા આવ્યા. તો જો આ સાપ આ લોકોએ વાત ના કરી હોત તો ક્યારેય સર્વનાશ ન થયો હોત. દ્વારકાધીશને વાત કરી અને સાપને દ્રઢ કરી દીધો. કારણ ઠાકોરજીને ખબર હતું, દ્વારકાધીશને, કે હવે આ બધાને મારે સાથે લઈને જવાના છે, નહીંતર આ બધા બહેકી ગયા છે. તો આ બધી જે અદ્ભુત લીલાઓ છે ને મારા વાલા, એની અકળ ગતિને કોઈ પામી શક્યું નથી અને કોઈ પામશે નહીં. ઓલી એક નાની વાત અહીં કીધી હતી કે મને ખબર નથી. એક પક્ષી હતું, કોયલ હતી, કે મને લાગે કોયલ હતી. એટલે એના બચ્ચાને કાગડાના માળામાં મૂકી, કારણ કે એ બચ્ચું સવારે જ પ્રગટ થયું હતું ઈંડામાંથી. તો આમ એને બહુ વાલું લાગતું હતું, પણ ચણ લેવા તો જવું પડે, કારણ કે હવે તો બચ્ચું ખાતું થયું હતું. તો એ ચણ લેવા ઉડતી ઉડતી ક્યાંય ગઈ. હવે પાછી આવી તો એક સમડીનું પક્ષી માળા સામે ટાપીને બેઠું હતું. ક્યારે નીકળે ને ત્યારે આને ખાઈ જાઓ. અને સામે એક શિકારી, આ સમડી ક્યારે આ માળા પાસે ઓલા બચ્ચાને ખાવા આવે અને ક્યારે હું એને બાણ મારું. હવે કોઈ લાવી દૂરથી જોયું, આમાં મારું બચ્ચું બચશે કેવી રીતે? સમડી એને છોડશે નહીં. પહેલી વાર હું માં બની. આજે જ મારું બચ્ચું ઈંડામાંથી એને પ્રગટ થયું. હજી મેં એને વહાલ નથી કર્યું, હજી મેં એને પ્રેમ નથી કર્યો, હજી મેં એને પૂછ કાઢ્યું નથી. અને ત્યાં જ એ લીલામાં પહોંચી જશે. મનમાં ઠાકોરજીને યાદ કર્યા, हे ठाकुर, तेरे सिवा मेरा और मेरे बच्चे का कोई भी नहीं है. હવે ત્યાં બખોલમાંથી સાપ નીકળો. હવે દોડવા જાય પેલા સાપ એની તરફ આવ્યો. સમજી ગઈ કે હવે મારું મૃત્યુ નજીક છે, હું મરી જઈશ, મારું બચ્ચું મરી જશે. ત્યાં ઓલા પારધીએ એવું બાણ માર્યું, સમડી
મરી ગઈ. સાપ અવાજથી ને દૂર વયો ગયો. કોયલ બચી ગઈ અને એનું બચ્ચું બચી ગયું. જુઓ, જેને રામ રાખે એને કોણ ચાખે. ઠાકોરજીએ તમે ગમે એવી મુશ્કેલી હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવા મૂંઝાણા હોય, પણ આ બધામાં મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણા. બસ આપણો આધાર એક જ છે, આશરો એક શ્રી વલ્લભાધીશકો. તો મારા વાલા, જ્યાં તમે સાવ અંધારા કૂવામાં હો, બચવાની કોઈ શક્યતા ન હોય, ત્યાં ઠાકોરજી એવી લીલા કરે કે તમે હેમખેમ બહાર આવો. એ પછી સંસારરૂપી કૂવો હોય કે ખરેખર પાણીથી ભરેલો કૂવો. કૂવાની વાત યાદ આવી એટલે એક નાની વાત યાદ આવી મને. એક ગામડામાં મીઠા જળનો કૂવો. હવે એ ગામડું સહેજ મોટું, એટલે આજુબાજુના બધા ત્યાં મીઠું પાણી જલ ભરવા આવે. અને કૂવાની વિશેષતા શું કે ચોમાસામાં જેટલો ભરાયેલો હોય ને એટલો 12 મહિના રહે. નહીં સામાન્ય રીતે એવું હોય કે ઉનાળો આવે ને એમ કૂવાનું સ્તર નીચું જાય, એટલે તમારે સિંચણિયા મોટા જોઈએ. તમે સિંચો એટલે ઉનાળામાં પનિહારીઓ વાતો કરે કે પાણીના તળ બહુ નીચા વયા ગયા, હવે નવું સિંચણીઓ લાવવું પડશે, આ સિંચણીઓ પહોંચતું નથી. હવે એકવાર સવારે 4, 4:30, 5 ગામની બધી વવારો પાણી ભરવા ગઈ. એટલી વાસ આવે કૂવામાં, ઊભું ન રહેવાય. પાણી સિંચવાની તો વાત દૂર નહીં રહી, બેડા ભરવાની વાત તો દૂર નહીં રહી. એ પગથિયું ચડી અને કૂવાના થાળા ઉપર ન જઈ શકે, એટલી ગંદી વાસ આવે. એટલે બધાએ ઘરે જઈને પોતાના ઘરવાળાને ઉઠાડ્યા. આમે હાથીએ જવાનું હોય. પેલા હળ લઈને ખેડૂતો જતા ખેતરમાં અને હળેથી ખેડતા. પેલા આટલા મશીન આ બધું નહોતું. પાણી પાવાનું હોય તો રાતના 12, 2 વાગ્યા સુધી પાણી પાય બધાય. કોસતીને પાણી ખેંચે. હવે બધાને કીધું આવું થયું છે. એટલે જુઓ તમે, આવી વાત હોય ને, ડુંગળીની વાસ જલ્દી આવે, કેસરની સુગંધ આવતા વાર લાગે. ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે કૂવામાં હવે બધા ભેગા થયા. એટલે વડીલોએ કહ્યું કે આની અંદર જેટલાના ઘરે ગુલાબ છે એ બધા વાટી ગુલાબ જળ કરી અને કૂવામાં પધરાવો, એટલે વાસ વહી જશે. બધાય કે હા બરાબર. બધાએ એવું કહ્યું, વાસ એટલી ને. હવે યુવાનિયાએ કહ્યું કેસર ઘરમાં હોય, બધું વાટીને પધરાવો. એ કહ્યું, વાસ એવી ને એવી. હવે પાછા આજુબાજુના ગામડાના ફાઈટો પાણી ભરવા આવ્યા. બધાને જોયા અને એવી વાસ આવી, બધા મોઢો આમ કરી ગયા કે ભાઈ આ વાસ આવે છે ક્યાંથી. હવે જેટલા ગામ ને જેટલા મોઢા એટલી વાતો. પછી કે જેટલા તમારા ઘરે પાણી ભરેલા હોય ને એ બધાની અંદર પધરાવી દો. હવે ખાલી કરી નાખ્યા, વાસ ન ગઈ. હવે 2-3 દિવસ આવ્યું, માંડ માંડ રાંધે ને પીવાનું આજુબાજુ આમ ને તેમને. પછી વિચાર કર્યો હવે કરીએ શું. પછી ફોરેનથી ને 2-3 જણા આવ્યા હતા, એ સ્પ્રે લાવ્યા હતા. એટલે એના ઘરનાએ કીધું કે આપણે બધા તારા સ્પ્રે આમાં છાંટી દે. કાંકડો ખોલીને બધા સ્પ્રે છાંટી દીધા. અડધો કલાક પછી ભરવા ગયા તો એટલી વાસ એવી ને એવી.
હવે બધા કે શું કરીએ? ત્યાં એક સંત ત્યાંથી નીકળ્યા કે હું જોઉં છું તમે લોકો બહુ વિહવળ છો, તકલીફ છે, તો કે આવું થયું છે, આ કૂવો અમારી જીવન દોરી, આજુબાજુના ગામડાએ અહીંથી મીઠું જળ ભરી જાય. અને સંત મહાત્મા આ કૂવાની વિશેષતા એ છે, આમાં ચોમાસામાં જેટલું પાણી હોય ને એટલું બારે માસ રહે છે. એમણે દ્રષ્ટિ કરી તો વાસ એવી બેભાન થતા થતા રહી ગયા. પછી એમણે કહ્યું કે આમ વાસ જાશે નહીં, તો કે શું કરીએ? કોહ લાવો, કૂવાનું બધું પાણી બહાર કાઢી નાખો, ઉલેચી નાખો અને કૂવો ખાલી કરી નાખો. બધા કે મહારાજ એમાં એ કે બધા મંડાઈ પડો, 2-3 કલાકમાં તો કૂવો ઉલેચાઈ ગયો. પછી એ કૂવાની અંદર ગુલાબજળ નાખી દીધું અને પાણી સરવાણી ફૂટી, પેલા જેવો કૂવો થઈ ગયો. જે કે આના પરથી એ બોધ લેવાનો, જ્યાં સુધી તમારી અંદર ગંદકી ભરી છે ને, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું, ત્યાં સુધી ઉપરથી ગમે એટલા સારા વિચારો, ગમે એટલો સત્સંગ, ગમે એટલી ભગવત લીલા, ગમે એટલા ગુરુનો ઉપદેશ, ગમે એટલા વૈષ્ણવનો સંગ તમારું કલ્યાણ નહીં કરી શકે. જેમ કૂવો આખો ઉલેચી નાખો, એમ તમારામાંથી પેલા ગંદકીને બહાર કાઢી નાખો. પછી જુઓ તમારામાં નિખાર આવે ભક્તિનો. આ બધા ઉદાહરણ રોજ સાંભળીએ, રોજ મનન કરીએ. ભલે કદાચ આપણે 100% નહીં સુધરી શકીએ, પણ ક્રમશઃ આપણામાં ફેરફાર થાય છે અને થાય છે. મારો જ દાખલો, નોકરી કરતા ત્યારનો જે બોડી લેંગ્વેજ અને અત્યારની બોડી લેંગ્વેજ, તો સત્સંગ જીવનમાં હશે ને તો કૂવાની ગંદકી ઉલે છતાં વાર નહીં લાગે. એટલે બને એટલું લૌકિક ઓછું કરી અને સત્સંગમાં બેસવું. તો જે આપણે હવે છેલ્લી ઉંમરમાં એચીવ કરવું છે, મેળવવું છે, એ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાઈ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. ઓગણપચાસ. ઘર આવે વૈષ્ણવ જબહી દીજે 4 રતા, આસન જલવાણી મધુર યથા શક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથા શક્તિ સો. ઘર આવે વૈષ્ણવ દીજે 4 રતન. રતન એટલે પૈસો નથી દેવાનો, હીરા મોતી માણેક નથી દેવાના. હીરો તો વૈષ્ણવ પોતે જ છે. વૈષ્ણવનો સંગ જુઓ. વૈષ્ણવથી વનમાળી મળે, વનમાળીથી વનમાળી ના મળે. ભગવદીયથી ભગવાન મળે, ભગવાનથી ભગવાન ના મળે. જો ઘણા ભગવદ એવા હોય ને, આમ સામેથી આવતા હોય ને, તો આપણને એને જોઈને ભગવત ભાવ જ આવે, ઠાકોરજી જ યાદ આવે. અને ઘણા મારા જેવા બોતડા આવતા હોય તો સંસાર જ યાદ આવે. એટલે જ વલ્લભે કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈ જન. બધાની સાથે મળીને નિવેદન મંત્રનું સ્મરણ કર
વલ્લભ વખતે પણ અષ્ટસખાઓ એકબીજાને ઘરે જતા અને કાંઈ પ્રશ્ન હોય તો છણાવટ કરતા. કુંભદાસીના ઘરે બધા વૈષ્ણવ ગયા કે અમારા આનો તમને અર્થ આવડે તો કયો ને. એ કે મને નથી આવડતું, હાલો આપણે પરમાનંદાસજીને પૂછીએ. હાથમાં મૃદંગ ને કોઈના હાથમાં પેટી ને કોઈના હાથમાં જાંજ ને કોઈના હાથમાં પખાવાય. કીર્તન કરતા કરતા આવ્યા સુરભીકુંડ ઉપર પરમાનંદાસજીનું દ્વાર. બારીમાં જ કૂદકો માર્યો, આયે મેરે નંદન નંદન કે પ્યારે તુમારા વાલા. કોઈ કે પૂછ્યું ભગવતીને કે આપણા ઠાકોરજી પ્રસન્ન છે એવી પ્રતીતિ ક્યારે થાય? તો કે જ્યારે કોઈ વૈષ્ણવ ઓચિંતો આપણા ઘરે આવે ને ત્યારે સમજી જાવ કે આજે આપણા ઠાકોરજી પ્રસન્ન છે. કારણ કે ઠાકોરજી હોય કે વલ્લભ હોય, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી. માગું એત જોવે આ વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું તો વૈષ્ણવ તમારા ઘરે આવે, દીજે ચાર રતન. આસન આસન, આવો આવો, બેસો બેસો બેસો. હવે આ સોફાના બધું છે. પેલા ક્યાં હતા? પેલા તરફ ઢોલિયો ઢાળે, ઢોલિયો ન હોય ખાટલો અને રજાઈ પાથરે. આયે મેરે નંદન નંદન કે પ્યારે. આસન જળ. આપણા ઘરે કોઈ પણ આવ્યું હોય તો પેલા શું જલ આપીએ. વાણી મધુર. આવો આવો મારવાલા આવો, બહુ રાજી થઈ. તમારા પાવન પગલા અહીંયા પડ્યા. પેલી વાર આવ્યા નહીં? આ તો અમારું ઘર પાવન થઈ ગયું. મધુર વાણી યથાશક્તિ સો અન્ન. જો તમારું સામર્થ્ય છે તો એને કણકો લેવડાવો. નથી તો ઠાકોરજીને ધરાવેલી મિસરી આપો, ઠાકોરજીને ધરાવેલી નાગરી આપો, ઠાકોરજીને ધરાવેલી ખીર આપો. પણ વૈષ્ણવને એમના પાછા જવા દેવાય નહીં. આ અમૂલ્ય રતન છે. આ છેલ્લા 20-25 વર્ષથી આ ટીવી આવ્યો અને છેલ્લા 10 વર્ષથી આ મોબાઈલ આવ્યો. સગાવને સગાવના ઘરે જવાનું ઓછું થઈ ગયું, વૈષ્ણવને વૈષ્ણવના ઘરે જવાનું ઓછું થઈ ગયું. હું અને મારો મોબાઈલ. પેલું સિલસિલા પિક્ચરનું એક છે ને, અમિતાભ કહે છે मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं, तुम यही कही हो, तुम यही कही हो. તો જો તમે મોબાઈલ મૂકો તો તમે એકલા બેઠા હો તન્હાઈમાં અને તમને એમ થાય મારા પ્રભુ આટલામાં જ છે, આટલામાં જ છે, આટલામાં જ છે. પણ આ ન્યુસન્સ એવું છે ને મોબાઈલનું કે તમે અરે ઘણા તો મેં એવા જોયા છે. આપણે સવારે લાફિંગ ક્લબમાં જઈએ, છોકરીઓ કે છોકરાઓ કોલેજ જતા હોય, ઓલું કાઇનેટિક પાર્ક કરી દીધું હોય અને કોકના ઓટલે આમ આપણે જોવું ન ગમે ત્યાં બેઠા બેઠા. એને ભણવાની નથી પડી, એને કોલેજની નથી પડી. આમાં શું છે મને તો હજી સુધી ખબર જ નથી. કારણ સારું જ આપણને આવડતું જ નથી.
બાકી પેલા મને બરાબર યાદ છે, એકબીજાના ઘરે જવાનું, સામગ્રી, જો કોઈના ઘરે પાટોત્સવ હોય ને એટલે એ 5-7 વર્ષનું પેલા આવું કેટરિંગ ને આ બહારનું ખાવાનું ને ચંપલ પહેરીને બુફે કરવાનું, આ બધું નહોતું. અમે તો નાના હતા એટલે જોયેલું છે. જેના ઘરે એના ઠાકોરજીનો પાટોત્સવ હોય એટલે આ જે મેઇન બધાને સામગ્રી આવડતી હોય ને એ પહોંચી જ જાય. એટલે ઓલા કે મને ખબર જ હતી તમે આવશો. ધાડો ને જાળીવાળો ને આંકડાની સામગ્રી, એ વૈષ્ણવ જ બધું બનાવે. ભાવનગરી ગાંઠિયા ને ફરસી પૂરી ઠાકોરજીને માટે આમ અન્નકૂટ જેવું. અને પછી બધા એમ કહે મારા વાલા મોટી મગનો મનોરથ છે, બધા આવજો. જો પુષ્ટિ માર્ગમાં કેટલી સૂક્ષ્મતા છે, કેટલા પ્રભુના સુખનો વિચાર. આપણે અહીંયા સીધું, મેં અમદાવાદમાં પહેલી વાર આવ્યો. એટલે બેન કાલ સત્સંગ કરવા આવો ને, પ્રસાદ એ ત્યાં લેજો. અમે ઠાકોરજીને સખડી ધરમ પણ પહેલેથી પ્રસાદ કહી દીધો, ઠાકોરજી આરોગ્ય નહીં. સૌરાષ્ટ્રમાં એમ કે મારા ઘરે મુઠ્ઠી મગનો મનોરથ છે એટલે આપણે પ્રસાદ ત્યાં લેવાય. આ પુષ્ટિ માર્ગમાં છે ને આજે વિલક્ષણતા છે, પ્રભુના તત્સુખનો વિચાર છે, એવો બીજો ક્યાંય નથી. અને વૈષ્ણવ, હરિ, ગુરુ ને વૈષ્ણવ, આ ત્રણેયમાં ભેદ જુએ અને અસુર જાણો. જો વૈષ્ણવમાં બધા સ્વરૂપ આવી જાય, વનમાળી, 2 માત્રા, સેવા ને સત્સંગ. સ ફાડાવાળો, કૃષ્ણમાં કયો સ આવે? ફાડાવાળો, એ ફાડાવાળો. ન નીર યમુનાજી, અને વલ્લભ ને વિઠ્ઠલ. તો વૈષ્ણવ તમારા ઘરે આવે અને એનું પૂરું સમાધાન કરો, પણ તમારે બીજું કાંઈ કરવાનું જ નથી રહેતું. પણ અત્યારે તો કોઈ આવ્યું હોય, સારું થયું તો મને ફોન, આજે હું ઘરે છું, ફોન કરાવીને આવો તો તમારે ઘણી વાર ધક્કો પડે. હું જ કહું છું. હવે આપણે માનો કે ક્યાંય સત્સંગમાં ગયા, હવે જો ઓછા જઈએ છીએ, પણ ઘણી વાર પછી એવો અંગત હોય તો જવું પડે. બધા અંગત જ, પણ નજીક હોય કે કોઈ તેડી મૂકી જાય તો જઈએ. હવે આપણે હોય ને આવે તો ધક્કો પડે કે નહીં? આજે ઓલા વલસાડ કે કયા વાપીના વૈષ્ણવ બિચારા આવ્યા હતા. હવે એને ખબર નહોતી. તે દિવસે આપણે ફાર્મ હાઉસ ગયા હતા. સારું છે આ મોબાઈલની વ્યવસ્થા છે. તૃપ્તિનો આવ્યો મોબાઈલ કે આવી રીતે આપણે તરત પ્રસાદ લઈને આવી ગયા. પણ અડધો પોણો કલાક તો એ લોકોએ રાહ જોવી પડે ને. તો આયે મેરે નંદ નંદન કે પ્યારે 4 વસ્તુ: આસન, જળ, મધુર વાણી અને યથાશક્તિ સો અન્ન. બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તાવલે. एवं सती हरे भक्ति मार्गे पृष्ठे मिदे मत वियोग साधन यस्मात् स्वरूपात्मको मत. आम होवाथी जेનું નામ પુષ્ટિ માર્ગ છે તેવા ભક્તિ માર્ગમાં પ્રભુનો વિયોગ, વિપ્રયોગ એ જ સાધન. કાલે આપણે કીધું તો ને, વિરહ ન હોય ને તો તમને પ્રભુમાં આસક્તિ થાય જ નહીં. એટલે એ વિપ્રયોગ ભગવત સ્વરૂપાત્મક કયો છે. જો આપણો દીકરો પરદેશ ગયો હોય કે આપણો ઘરવાળો હારે રહેતા હોય ત્યાં સુધી શું કરીએ? તમે આયા કેમ આવું કીધું? તમે આટલું બધું કેમ લાવ્યા? આ તો પડ્યું તું ઘરમાં. હવે ઘરમાં હોય એટલે કિંમત ન હોય.
હવે પરદેશ જાય અને કહીને જાય 2 વર્ષ સુધી તો તારો મેળ ત્યાં આવવાનો પડશે ને. અને પછી જે વિરહ થાય, અહીંયા આ બાજુ એક બેન રહે છે. હવે એમને 18 વર્ષે પ્રભુએ દીકરી આપી, 12મું થઈ ગઈ પાસ. અત્યારે દીકરી હોય કે દીકરા હોય, પરદેશ જવાનો જે મોહ છે ને એ શું કામ છે હજી મને નથી સમજાતું. ત્યાં કોઈનો કંટ્રોલ નહીં, સ્વચ્છંદતાથી રહેવાનું, જોઈએ એ ખાવાનું, જોઈએ એ પીવાનું. તો ભગવત સ્વરૂપાત્મક વિપ્રયોગ, જો વિયોગ છે ને એ જ પ્રભુને મેળવવાનું સાધન છે. ગોપીઓને કેટલો વિરહ થતો હતો, તો વિરહ થયો, લઘુરાસમાંથી અંતર્યાગ થઈ ગયા. કુંદને પૂછે, આસોપાલવને પૂછે, પૃથ્વીને પૂછે, તુલસીજીને પૂછે, નદીને પૂછે, છેવટે યમુનાજી પાસે આવ્યા અને એટલો વિરહ થયો કે ઠાકોરજીએ પ્રગટ થવું પડ્યું. તો પુષ્ટિ માર્ગમાં જો ફળ હોય તો તમારું વિરહ છે. તો અહીંયા સરસ લખ્યું, એટલે એ વિપ્રયોગ ભગવત સ્વરૂપાત્મક કયો છે, સાક્ષાત ભગવત સ્વરૂપાત્મક છે. શું વિપ્રયોગ? ગુસાજીને 6 મહિનાનો થયો હતો ચંદ સરોવર પર, ત્યાં વિરહના બેઠકજી છે જ. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાસ નથી. હવે અથ પતિત પદથી પતનની વ્યાખ્યા કરી છે. ભગવાનથી જે વિમુખ થાય તેનું પતન થાય. ઘણા નહીં કહેતા અમે ભગવાનમાં માનતા જ નથી, અમે તો નાસ્તિક છીએ. ઘણા ઠાકોરજી વર્ષોથી ઘરમાં બિરાજ અને બા દાદા જાય ઠાકોરજી ગ્વાલ મંડળીમાં, પછી એનું પતન થયા વિના રહે જ નહીં. પરંતુ સાધનનું અનુષ્ઠાન કરવાથી, ભક્તિ માર્ગનો આધાર લેવાથી કોઈનું પતન થતું નથી. સ્થૂણા નિખનન, ન્યાય એટલે કે થાંભલાને હલાવીને અંદર નાખવાથી તે વધારે ને વધારે દ્રઢતાથી જ અંદર જમીનમાં. આજે આપણે ઓલા મંડપ બાંધતા હોય, લગ્ન હોય કે સપ્તાહ હોય કે સારો પ્રસંગ હોય, તો પેલો ખાડો ખોદે ને પછી ત્યાં થાંભલો નાખે કે ભાઈ આ મંડપ પડી ન જાય, કે કોઈ ટેકે ઉભું રહીએ તોય, તો બરાબર ખાડો ખોદે ને પછી હલાવે ઘડી ઘડી. બરાબર છે, બરાબર. એ હલતો બંધ થઈ જાય, સ્થિર થઈ જાય, પછી તમે ગમે એટલું પેલું કરો ને તો એને કાંઈ થાય નહીં. તો તમારી ભક્તિ કેવી હોવી જોઈએ કે ઠાસીને અંદર ભરો, પછી તમને કોઈ અન્ય માર્ગીઓ ગમે એટલા પેલું કરે તમારામાં ફેર પડે નહીં. તેવી રીતે ભક્તિભાવથી માણસ વધારે ને વધારે દ્રઢ થાય છે, માટે તેનું પતન થતું નથી. માટે ભગવાનના ભજનમાં ભક્તિ માર્ગ માટે કોઈ પણ માર્ગવાળાઓનો વિરોધ હોવાનું કોઈ કારણ નથી. અહીં 17મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. અહીં 17મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. એમ આગળના શ્લોકની ટીકામાં કહે છે કે ફળની દ્રષ્ટિએ પણ ભક્તિ માર્ગ ઉત્તમ છે. એમ આગળના શ્લોકની ટીકામાં કહે છે. આજે થોડું એટલે વૈષ્ણવ બોમ્બેથી આવે છે, કેવી એમની ભક્તિ. એક દિવસ માટે ટ્રેનમાં આવ્યા અને અસારવાન નરોડા વલ્લભની સન્મુખ થયા, અને અત્યારે એમને ટિકિટ છે ને પાછા અહીંયા મળવા આવે છે. જો શ્રમનો વિચાર ન કર્યો, સન્મુખતાનો વિચાર કર્યો. અને આવા ભગવદીઓ આપણા ઘરે મળવા આવે તો આપણા દોષની નિવૃત્તિ થઈ જાય. એટલા સેજ ઉતાવળ કરવી પડી. બોલો વલ્લભા.
શ્રીમદ ભાગવત અને મારા ગુરુ ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदास से कह द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય श्री वल्लभ के चरण कमल के श्री वल्लभ के चरण कमल के बले 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 जाइए श्री वल्लभ गुण गाय वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाई श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभादि આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાદિ. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.